नमस्कार सलाम दोस्तों, मैं एस बी चावड़ा आज आपके सामने स्टैंडर्ड 11 गुजराती सेकेंड लैंग्वेज उसका जो चैप्टर 22 है मच्छू पिच्छू उसका वीडियो आपके सामने रखने का प्रयत्न कर रहा हूँ। दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है, गुजारिश है, अगर आपने मेरी इस चैनल को सब्सक्राइब ना किया हो तो ज़रूर से कर देना। तो इस वीडियो को देखने से पहले हम इसके जो लेखक हैं उनका परिचय प्राप्त करने का प्रयत्न करेंगे। ચેપ્ટર 22 મચ્છુ પિચ્છુ, જેના લેખક છે રમણલાલ ચીશા. તેઓનો જન્મ 3/12/1926માં અને અવસાન 24/10/2005માં થયો હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક, ચરિત્રકાર, પ્રવાસ કથા લેખક રમણલાલ શાહનો જન્મ વડોદરા જિલ્લાના પાદરામાં થયો હતો. તેઓ એક જૈન ધર્મના ઊંડા અભ્યાસી હતા. શિક્ષણ પાદરા અને મુંબઈમાં પ્રાપ્ત કર્યું હતું. ઈસવીસન 1948માં ગુજરાતી અને સંસ્કૃત સાથે BA થયા હતા. MAમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બ.ક. ઠાકોર સુવર્ણચંદ્રક તેમજ K.હ. ધ્રુવ પારિતોષિક મળ્યા હતા. મુનિ પુણ્ય વિજયજી તથા પંડિત સુખલાલજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. ઈસવીસન 1961માં નલ દમયંતીની કથાનો વિકાસ વિષયમાં સંશોધન નિબંધ લખીને PhD થયા હતા. ઈસવીસન 1983માં મધ્યકાલીન જૈન સાહિત્યના સંશોધન માટે યશો વિજયજી જૈન ગ્રંથમાળા સુવર્ણચંદ્રકથી તેમને સન્માનિત કરવામાં આવ્યા. નાટક, ચરિત્ર, નિબંધ, પ્રવાસ વર્ણન, વિવેચન, સંપાદન, સંશોધન અને અનુવાદ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમણે 150 પુસ્તકો આપ્યા છે. રાણકપુર તીર્થ તેમજ પાસપોર્ટની પાંખે જેવા પ્રવાસ ગ્રંથો પોતે કરેલા પ્રવાસો ઉપર આધારિત પુસ્તકો છે. પાસપોર્ટની પાંખે પ્રવાસ કથાથી ગુજરાતી પ્રવાસ વર્ણનોમાં નોંધપાત્ર ઉમેરણ થયું છે. લેખક અને તેમના પત્ની સાથે મધ્ય દક્ષિણ અમેરિકાની ઇન્કા સંસ્કૃતિના અવશેષો જોવા ગયા હતા. ત્યાંની સંસ્કૃતિનું ભારતીય સંસ્કૃતિ સાથે સામ્ય છે એ વાત લેખકે પોતાના પ્રવાસના નિરીક્ષણો પરથી તારવી છે. નિબંધ એની રોચક શૈલી, ઝીણી નજરથી તારવેલા નિરીક્ષણોને કારણે આપણા ભાવજગતને સમૃદ્ધ કરે છે. मच्छू पिच्छू ये एक प्रवास निबंध है. इस निबंध के अंदर लेखक रमणलाल शाह ने अपने प्रवास के दौरान जो अनुभव हुआ, जो उन्होंने देखा, उसका वर्णन यहाँ पर हमारे सामने किया है. लेखक और उनकी जो पत्नी है वो अमेरिका की जो इनका संस्कृति है उसे देखने के लिए वहाँ गए हुए थे. तो वहाँ की जो संस्कृति है वो संस्कृति भारतीय संस्कृति के साथ किस प्रकार साम्यता रखती है वो बात लेखक ने अपने इस प्रवास वर्णन के जो निरीक्षणों पर से उन्होंने इस निबंध के अंदर लिखने का प्रयत्न किया है. ये जो निबंध है वो अपनी रोचक शैली में कहते हैं कि उन्होंने हमारे सामने रखने का प्रयत्न किया है. लेखक ने यहाँ पर ये जो अमेरिका की जो इनका संस्कृति है उसका उन्होंने बहुत खूबी से निरीक्षण किया. वहाँ वो अपनी पत्नी के साथ घूमने गए और वहाँ उन्होंने जो जो देखा वो सब उन्होंने अपने अनुभव इस निबंध के अंदर लिखने का प्रयत्न किया है. મચ્છુ પિચ્છુના દર્શન કરવાનો અવસર અમને સાંપડ્યો એ અમારા જીવનનો એક ધન્ય પ્રસંગ છે. કોલંબસ ભારતની સફરે નીકળ્યો પણ પહોંચ્યો અમેરિકાને કિનારે. તે વખતે તેણે તો એમ જ માન્યું કે પોતે ભારત પહોંચી ગયો છે. એટલે એણે અમેરિકામાં જે લોકોને જોયા તેઓ ભારતીય એટલે કે ઇન્ડિયન છે એમ માન્યું. અતિશય ઠંડીને લીધે ઇન્ડિયનોના ચહેરા રતાશવાળા હતા એટલે તેઓને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવ્યા. કોલંબસે ભૂલથી ઓળખાવેલા ઇન્ડિયનો તે ખરેખર ભારતીય પ્રજાના જ વંશજો છે એમ કેટલાક નૃવંશશાસ્ત્રીઓ હવે માને છે. એક મત એમ માને છે કે એ બધી જ પ્રજા 2-5 હજાર કે તેથી વધુ વર્ષ પૂર્વે
ભારતમાંથી સ્થળાંતર કરતી કરતી સૈકાઓ દરમિયાન ત્યાં જઈને વસેલી હોવી જોઈએ અને ભારતનો સંપર્ક લુપ્ત થતાં કંઈક અંશે જંગલી જેવી બની ગઈ હોવી જોઈએ. મેક્સિકો, ગ્વાટેમાલા, પેરુ વગેરે દેશોમાં નિર્ભેળ એવા કેટલાક આદિવાસીઓ અને યુરોપીય પ્રજા સાથે આજે આપણને જોવા મળે છે. એ પ્રજાની મુખાકૃતિ, રીત રિવાજો, ભરત ગૂંથણવાળા કપડાં તથા ખાવા પીવાની ટેવોનું કેટલુંક સામ્ય ભારતીય પ્રજાની સાથે જોવા મળે છે. જેમ કે યુરોપીય પ્રજા તીખું ખાઈ શકતી નથી, પરંતુ મેક્સિકોના કેટલાક ગોરા લોકો તીખું ખાવાના શોખીન હોય છે. વળી મેક્સિકોના કેટલાક લોકો પાવને બદલે રોટલી એટલે કે મેક્સિકन शब्द टोटिया खाए છે. यहाँ पर लेखक बताते हैं कि मच्चू पिच्चू के दर्शन करने का जो अवसर है, जो समय है, वो लेखक को प्राप्त हुआ और वो उनके जीवन का एक बहुत अनन्य प्रसंग था. कहते हैं कि जिस प्रकार कोलंबस भारत की सफ़र पर निकला था, लेकिन वो अमेरिका के किनारे पहुंच गया था. उस समय उसने ऐसा माना कि वो भारत में पहुंच गया है, लेकिन हकीकत में उसने अमेरिका के जिन लोगों को देखा उसे उसने भारतीय यानी कि इंडियन है यही माना. और ज़्यादा ठंड की वजह से कहते कि इंडियनों के जो चेहरे हैं वो जैसे लाल हो गए थे, इसीलिए उसने उसे रेड इंडियन नाम दिया. कोलंबस ने भूल से जो इंडियनों को पहचाना वो हकीकत में भारतीय प्रजा की ही वंश है, यानी कि वो भारतीय प्रजा की ही कहते कि वंशज है. और ये बात कई नृवंश शास्त्री मानने लगे हैं. एक मत के मुताबिक ये मानते हैं कि ये जो प्रजा है वो 2-5 हज़ार साल पहले भारत में से स्थलांतरित होकर यानी कि यहाँ से निकलकर वहाँ घूमती घूमती वहाँ बस गई होगी और इस प्रकार भारत से उनका संपर्क लुप्त हो गया होगा और इसलिए वो जंगली बन गई होगी. मेक्सिको, ग्वाटेमाला, पेरू जैसे देशों में ऐसे कई आदिवासी और यूरोपीय प्रजा के साथ आज हमें वो देखने को मिलते हैं. ये जो प्रजा है उनकी मुखाकृति, उनके रीति रिवाज, भरत गूंथन वाले जो कपड़े हैं वो और खाने पीने की जो आदत है वो सब भारतीय प्रजा के साथ उनकी समानता देखने को मिलती है. जैसे कि यूरोपीय प्रजा जो बहुत तीखा खा नहीं पाते और मेक्सिको के कई जो लोग हैं वो तीखा खा सकते हैं, शौकीन होते हैं. और कहते हैं कि मेक्सिको के जो कई लोग जो पाव होती है उसके बदले में कहते कि वो रोटी खाना ज़्यादा पसंद करते हैं, जिसे मेक्सिकन भाषा में शब्द में टोटिया कहते हैं. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં માયા સંસ્કૃતિ, ઇન્કા સંસ્કૃતિ વગેરે સંસ્કૃતિઓના જે પ્રાચીન અવશેષો મળે છે તે જુદા જુદા સમયના છે. ઇન્કા સંસ્કૃતિના અવશેષો એન્ડીઝની પર્વતમાળામાં ભિન્ન ભિન્ન સ્થળે જોવા મળે છે. આ અવશેષોમાંનું એક સુપ્રસિદ્ધ સ્થળ તે મચ્છુ પિચ્છુ નામનું નાનું નગર છે. આ અવશેષોની ખબર સંશોધકોને ઘણી મોડી મળી છે, કારણ કે ત્યાં પહોંચવાનું સરળ નહોતું. ત્યાં પહોંચવાનો માર્ગ નિર્જન વેરાનમાં ગીચ ઝાડી અને ઊંચા ચઢાણને લીધે લુપ્ત થઈ ગયો હતો. પોર્ટુગલ અને ખાસ તો સ્પેનના લોકોએ પોતાની બંદૂકના જોરે ત્યાં હકૂમત જમાવવા માટે સ્થાનિક ઇન્કા પ્રજાઓ પર જે ક્રૂર અત્યાચારો કર્યા હતા અને તેમના માલ મિલકતનો નાશ કર્યો હતો તેનો ઇતિહાસ ઘણો જ કરુણ છે. સદભાગ્યે આ વિનાશમાંથી મચ્છુ પિચ્છુ બચી ગયું, પરંતુ ઇન્કા રાજાનો પરાજય થતાં ખોરાક અને જીવન જરૂરિયાતની ઇતર વસ્તુઓ ન પહોંચતા ત્યાં રહેતા માણસો ક્રમે ક્રમે મૃત્યુને શરણે થયા હશે એમ મનાય છે. હું અને મારા પત્ની લેટિન અમેરિકામાં પેરુ જવાના હતા, એટલે ત્યાં મચ્છુ પિચ્છુના સાંસ્કૃતિક અવશેષો નજરે નિહાળવાની તક મળે તો સારું એવી અમારી ભાવના હતી.
મચ્છુ પિચ્છુ જવા માટે મુંબઈમાં અમે પેરુની કોન્સ્યુલેટની ઓફિસમાં તપાસ કરી હતી। मध्य और दक्षिण अमेरिका के अंदर माया संस्कृति और इनका संस्कृति जैसी संस्कृतियों के जो प्राचीन अवशेष मिलते हैं वो अलग अलग समय के हैं। इनका संस्कृति के जो अवशेष है वो एंडीज की पर्वतमाला में अलग अलग स्थानों पर जो देखने को मिलती है। और इन अवशेषों के अंदर एक जो सुप्रसिद्ध स्थान है वो है मच्चू पिच्चू नाम का शहर। इन अवशेषों का पता संशोधकों को बड़ी देर के बाद चला, क्योंकि वहाँ पहुँचने का जो रास्ता था वो बहुत आसान नहीं था। वहाँ पहुँचने का जो रास्ता है एकदम निर्जन था, गिच झाड़ियों के बीच, और ऊंचाई के लिए ये गायब हो गया था। पोर्टुगल उस समय खास स्पेन के जो लोग हैं वो अपनी बंदूक के जोर पर वहाँ हुकूमत जमाने के लिए वहाँ की जो स्थानिक प्रजा है यानी कि इनका प्रजा के ऊपर वो क्रूर अत्याचार करते थे और उनकी माल मिलकतों का नाश करते थे। और कहते हैं कि इनका जो इतिहास है बड़ा ही करुण है। सदनसीब से इस विनाश के अंदर मच्चू पिच्चू बच गया था, लेकिन इनका राजा का जो पराजय हुआ उसमें खुराक यानी कि खाना, जीवन ज़रूरियात की चीज़ और बहुत सारी ऐसी जो चीज़ें हैं वो उनके पास पहुंचती नहीं थी, और इसीलिए कहते कि धीरे धीरे वहाँ के लोग मृत्यु की शरण हो गए। मैं और मेरी पत्नी लैटिन अमेरिका में पेरू जाने वाले थे, और यानी कि वहाँ मच्चू पिच्चू के जो सांस्कृतिक जो अवशेष है वो अपनी आँखों से देखने को मिले, वो हमारे लिए एक अच्छी बात थी। मच्चू पिच्चू जाने के लिए हमें मुंबई के अंदर यानी कि मुंबई से हम पेरू की जो कॉन्सुलेट की जो ऑफिस है वहाँ हमने तपास की यानी खोज की, और वहाँ जाने के लिए सारी जो इंक्वायरी है वो हमने वहाँ पता किया। અમારા એક મિત્ર શ્રી ગુલાબચંદભાઈ શાહના બહેન શ્રીમતી કૃષ્ણાબહેને અમને કેટલીક માહિતી આપી અને કહ્યું કે મચ્ચુ પિચ્ચુ જવા માટે તમારે લીમાથી પહેલાં કુસ્કો નામના શહેરમાં જવું પડશે। તમે કુસ્કો વિમાનમાં જવાનું રાખજો, કારણ કે ત્યાં ઇંગ્લિશ બોલનારા માણસો કોઈક જ મળે છે। લગભગ 1200 કિલોમીટર બસમાં જવામાં 2 આખા દિવસ લાગશે અને તમને ઘણી અગવડ પડશે, કારણ કે ત્યાં બસની સગવડ બહુ સારી હોતી નથી। વળી કુસ્કો જાઓ તો તબિયત બરાબર સાચવજો, કારણ કે લીમા બરાબર સમુદ્રની સપાટીએ આવેલું શહેર છે અને કુસ્કો 12,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે। કુસ્કોની હવા ઘણી જ પાતળી છે। લીમાથી વિમાનમાં લગભગ પોણા કલાકમાં તમે સીધા આટલી ઊંચાઈએ પહોંચી જશો, એટલે તમને પ્રાણવાયુની તકલીફ પડવા લાગશે। માટે પહોંચીને તરત તમે બહુ હરફર કરતા નહીં, સામાન બને એટલો ઓછો લઈ જજો। સાધારણ વજનવાળી બેગ કે બીજી કોઈ ચીજ વસ્તુ તમે ઊંચકો કે જરાક ઝડપથી ચાલો કે તરત તમને શ્વાસ લેવાની તકલીફ થવા લાગશે। તમે બેસુધ થઈ જશો। એરપોર્ટ પર પહોંચીને તમે મોટર કે બસમાં હોટલ પર જાઓ ત્યારે જ્યાં ચાલવાનું કે પગથિયાં ચડવાનું થાય ત્યાં આસ્તે આસ્તે ડગલા માંડજો અને હોટલમાં જઈને તરત જ પથારીમાં અડધો દિવસ સૂઈ રહેજો। એમ કરવાથી 4-6 કલાકમાં તમારા ફેફસાં ધીમે ધીમે પાતળી હવાથી ટેવાઈ જશે। આ હું તમને અમારા અનુભવ પરથી કહું છું। અમે લીમાથી કુસ્કો ગયા। કુસ્કો નાનું શહેર છે। એની પ્રાચીનતા, એના મકાનો, રસ્તાઓ અને આદિવાસી માણસોના ચહેરા ઉપરથી દેખાઈ આવતી હતી। અમે એક બજારમાં ગયા, ત્યાં હાથ બનાવટની ચીજો વેચાતી હતી। પાસે પાસે આવેલી હાટડીઓ માલ સામાનથી ખીચોખીચ ભરી હતી। વેપારીઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે હતી। ઘેરવાળા ચણિયા, લાંબી બાંયના પોલકા ઉપર ભરતકામ, લાંબા ચોટલા કે અંબોડા, ભરવાડોના જેવા હાથ પગના ઘરેણાં, ચામડીનો રંગ અને મુખાકૃતિ, બોલવાનો લહેકો, એ બધામાં અમને ભારતીય અણસાર વર્તાતો હતો। જે દુકાને અમે જઈએ
તે દુકાનની માલિક સ્ત્રી પોતાની ચીજ વસ્તુઓ બતાવવાને બદલે મારા પત્નીની સાડી અને ઘરેણાં વિશે પૂછપરછ કરતી. અલબત્ત આ બધું ઇશારાથી થતું, કારણ કે અમને એકબીજાની भाषा आवड़ती नहोती. यानी लेखक की मित्र जो है, उनकी बहन श्रीमती कृष्णा बहन ने उन्हें थोड़ी सी टिप्स दी थी, यानी इन्फॉर्मेशन देने का प्रयत्न किया था, और उन्होंने कहा था कि माचू पिच्चू जाने के लिए आपको लीमा से पहले कुस्को नाम के शहर में जाना पड़ेगा. वहाँ कुस्को विमान में जाने का रखना, क्योंकि वहाँ इंग्लिश बोलने वाले इंसान थोड़े ही हैं, यानी वहाँ इंग्लिश बोलने वाले बहुत कम लोग होते हैं. लगभग 1200 किलोमीटर बस में अगर आप जाओगे तो पूरे 2 दिन लग जाएंगे, और उसमें आपको बड़ी तकलीफ़ होगी. इसीलिए वहाँ जो बस है उसकी जो व्यवस्था है बहुत अच्छी नहीं है. और अगर आप कुस्को जाओ तो अपनी तबीयत को बराबर संभालना, क्योंकि लीमा जो है वो समुद्र की सपाटी पर आया हुआ शहर है, जबकि कुस्को 12,000 फुट की ऊंचाई पर आया हुआ है. कुस्को की जो हवा है वो बहुत पतली होती है. लीमा से सीधे विमान में जाने में लगभग पौने घंटे का समय लगता है, यानी कि 45 मिनट का समय लगता है, और आप इतनी ऊंचाई पर पहुंच जाओगे, इसीलिए आपको प्राणवायु की तकलीफ़ होने लगेगी. इसीलिए आप जब भी वहां पहुंचो तो उस समय बहुत घूमने के लिए मत निकल जाना. सामान हो सके तो बहुत कम ले जाना, और कहते कि कम से कम वज़न वाली बैग और चीज़ वस्तु बहुत ज़्यादा मत लेकर जाना, और ज़्यादा जल्दी से यानी कि झड़प से मत चलना, नहीं तो आपको सांस लेने में तकलीफ़ हो जाएगी और आप वहाँ पर बेसुध हो जाओगे. एयरपोर्ट पर पहुंचकर आप सीधे मोटर या बस के अंदर होटल पर अगर जाओ तो वहाँ अगर चलने का हो या ये सीढ़ियाँ हो तो वहाँ पर आप धीरे धीरे पैर रखकर यानी चलना, और जाकर कहते कि आधे दिन तक आप आराम करना. कहते हैं कि इस प्रकार आप अगर 4-6 घंटे आराम करोगे तो उसमें धीरे धीरे ये जो हवा है उस हवा से आपको आदत पड़ जाएगी. और ये जो है वो मैं आपको अपने अनुभव पर से कहती हूँ, क्योंकि हमें लीमा से कुस्को गए थे. और इस प्रकार लेखक और उनकी पत्नी भी कहते कि उनके कहे अनुसार लीमा से कुस्को गए. कुस्को जो है वो एक बहुत छोटा शहर है. उसकी प्राचीनता, उसके जो मकान है, रास्ते हैं, आदिवासी इंसान, उनके चेहरों पर से सब दिखाई देता था. हम एक बाज़ार में गए, वहाँ पर हाथ से बनी हुई चीज़ें बिक रही थी. पास में आई हुई जो दुकानें हैं वो माल सामान से खींचोखींच भरी हुई थी. व्यापारियों में देखे तो पुरुषों से ज़्यादा स्त्रियां ज़्यादा थीं. कहते उनका जो पहनावा था और उन्होंने जो कपड़े पहने थे, उन्होंने शरीर पर जो गहने पर पहने थे, कहते कि वो कहते कि भरत काम किए हुए, और कहते कि ये हमारे देश के अंदर जो भरवाड़ कौम है, जो रबारी जिसे कहते हैं और जिसे मालधारी भी हम कहते हैं, तो वो उनकी जो स्त्रियां हैं जिस प्रकार के गहने पहनती है वैसे ही गहने ये यहाँ की औरतें पहने हुई थी. कहते हैं कि उन्हें देखकर हमें तो ऐसा ही लगता था कि जैसे ये लोग भारतीय हैं. हम जिस दुकान पे जाते उस दुकान की जो मालिक जो स्त्री होती थी वो अपनी चीज़ें दिखाने के बदले मेरी जो पत्नी है उसकी साड़ी और उसके गहनों के बारे में पूछती थी. और ये सब वो इशारों से पूछती थी, क्योंकि हम एक दूसरे की भाषा जानते नहीं थे. મચ્ચુ પિચ્છુ એ પહાડના એક શિખર ઉપરના વિશાળ સપાટ વિસ્તારમાં 500 વર્ષ પહેલાં વસેલું નાનકડું નગર છે. જોતાં જ એની ભવ્યતા નજરને આકર્ષી લે છે. તદ્દન પાસે આવેલા બીજા ડુંગરનું વધુ ઊંચું શિખર એની ભવ્યતામાં ઉમેરો કરે છે. મચ્છુ પિચ્છુની શોધ
કેલિફોર્નિયાના એટલે કે કેલિફોર્નિયા અને હાર્વર્ડ યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા હિરમ બિંઘહામ નામના હોનોલુલુના યુવાન ઇતિહાસકારે કરી હતી. એક વખત એક આદિવાસી ખેડૂતના બતાવ્યા પ્રમાણે ગીચ ઝાડીમાંથી ચડતા ચડતા તેઓ મચ્છુ પિચ્છુ આવી પહોંચ્યા. એ જોતાં જ તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પોતાની આ શોધ વિશે તેમણે પુસ્તક લખ્યું છે, ધ લોસ્ટ સિટી ઓફ ધ ઇન્કાસ. મચ્છુ પિચ્છુ શબ્દ અહીંના આદિવાસી ઇન્ડિયન લોકોની ક્યુએચુઆ નામની ભાષામાંથી મળી આવે છે. એનો અર્થ થાય છે જૂનું શિખર. અહીં ખોદકામ કરતાં મળી આવેલા ચીની માટી અને ધાતુના વાસણો, હાથ વણાટના કપડાં, શિલ્પ આકૃતિઓ અને સ્થાપત્યના નમૂનાઓ પરથી ઇતિહાસકારો એમ માને છે કે ઈસવીસન 1420ની આસપાસ આ નાનકડું નગર સ્થપાયું હોવું જોઈએ. ઇન્કા વંશના રાજા પાચાકુતેકે ધરતીકંપ પછી જ્યારે કુસ્કો નગર ફરીથી વસાવ્યું ત્યારે એન્ડીઝની પર્વતમાળામાં બીજા કેટલાક નગરો પણ વસાવ્યા હતા. એ અરસામાં તેણે આ મચ્છુ પિચ્છુ નગર વસાવ્યું હશે. ઇતિહાસકારો માને છે કે ઇન્કા વંશની આ એક ગુપ્ત નગરી હતી. આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી. અહીં ધાર્મિક ક્રિયાકાંડો થતા. એ ક્રિયાકાંડો સામાન્ય રીતે બાલ બ્રહ્મચારી હોય એવી સ્ત્રીઓ જ કરતી. એ સ્ત્રીઓ સૂર્યકુંવરી તરીકે ઓળખાતી. સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદૃઢ અને અત્યંત બુદ્ધિશાળી હોય તેવી નાની નાની બાળાઓ પસંદ થતી. તેઓને તેમના કુટુંબથી દૂર અહીં કાયમને માટે લાવવામાં આવતી. અહીં તેમના રહેવા તથા ખાવા પીવાની તમામ વ્યવસ્થા રહેતી. તેવી બાળાઓ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી. મચ્છુ પિચ્છુના ખોદકામમાં મળેલા માનવ અવશેષોમાં 75%થી વધુ અવશેષો સ્ત્રીઓના છે. એ પણ આ વાતની साक्षी पूरे છે. मच्छू पिच्छू वो एक पहाड़ के एक शिखर ऊपर आया हुआ एक बड़ा यानी कि विशाल सपाट मैदान में बसा हुआ 500 साल पुराना एक छोटा सा नगर है. उसे देखते ही उसकी जो भव्यता है हमारी आँखों के अंदर छा जाती है. जैसे कि एकदम पास ही आया हुआ जो डूंगर है वो उसकी सुंदरता को और भी अधिक भव्य बना देता है. मच्छू पिच्छू की जो खोज है कैलिफोर्निया और हार्वर्ड यूनिवर्सिटी के जो इतिहास के जो अध्यापक के रूप में जो काम करने वाले हिरम बिंघहाम नाम के होनेलुलु नाम के युवान ने इसकी खोज की थी. एक बार एक आदिवासी किसान के बताए अनुसार बीच गीच झाड़ियों के अंदर चढ़ते हुए वो यहाँ आ पहुँचे थे, यानी कि मच्छू पिच्छू आ पहुँचे थे. और उसे देखते ही उन्हें आश्चर्य हो गया और कहते हैं कि अपनी इस खोज के बारे में उन्होंने अपनी किताब में लिखा था कि द लॉस्ट सिटी ऑफ द इनकास. मच्छू पिच्छू शब्द અહીં की जो आदिवासी इंडियन लोग हैं उनकी क्यूएचुआ नाम की जो भाषा है उसमें से लिया गया है और उसका अर्थ होता है पुराना शिखर. यहाँ पर खोदकाम करते हुए जो उसमें से जो चीनी मिट्टी और धातु के जो बर्तन हैं और हाथों से बने कपड़े, शिल्प आकृतियाँ और स्थापत्य के नमूनों के ऊपर से इतिहासकार ये मानते हैं कि ईस्वी सन 1420 के आसपास ये छोटा सा शहर स्थापित हुआ था. इनका वंश का जो राजा है पाचाकुतेगे उसने धरतीकंप के बाद जब इस कुस्को नगर को फिर से बसाया हुआ तब एंडीज़ की इस पर्वतमाला के अंदर दूसरे कई ऐसे नगर भी बसाए थे और उस अरसे में उसने ये मच्छू पिच्छू नाम का नगर भी बसाया होगा. इतिहासकार मानते हैं कि इनका वंश की ये एक गुप्त नगरी है और इस नगरी की जो स्थापना है वो धार्मिक हेतु से की थी. यहाँ धार्मिक क्रियाकांड होती थे, यानी कि धार्मिक क्रियाकांड
होते थे वहाँ पर, और उस क्रियाकांडों का जो सामान्य रूप से जो बाल ब्रह्मचारी ऐसी जो स्त्रियाँ होती थी उनके द्वारा करने की होती थी। ये जो स्त्रियाँ होती थी वो सूर्य कुंवरी के नाम से पहचानी जाती थी। समग्र राज्य के अंदर शरीर से सुदृढ़ और अत्यंत बुद्धिशाली हो ऐसी छोटी छोटी बालाओं को पसंद किया जाता था और उन्हें अपने कुटुंब से दूर यहाँ हमेशा के लिए लाया जाता था। यहाँ उनके रहने के लिए खाने पीने की तमाम व्यवस्था की जाती थी। ऐसी जो बालाएं अपना समग्र जीवन ब्रह्मचारिणी के रूप में यहाँ बिताती थी। यहाँ धार्मिक क्रियाकांडों में वो अपना जीवन बिता देती थी। मच्चू पिच्चू के खोदकाम में जो मानव अवशेष मिले उसमें 75% अवशेष जो है वो स्त्रियों के हैं और वो इस बात की साक्षी पूर्ति है। यानी कि ये इस बात की साक्षी में है कि भाई इसके ऊपर से हम कह सकते हैं कि वहाँ पर ज़्यादातर स्त्रियाँ होती थी। तो दोस्तों, आपको मेरा ये वीडियो ज़रूर पसंद आया होगा। दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है कि अगर मेरे इस चैनल को अभी भी सब्सक्राइब ना किया हो तो ज़रूर से कर देना। तो दोस्तों, मैं अगला वीडियो ज़रूर आपके सामने लेकर उपस्थित होऊंगा। तब तक के लिए धन्यवाद, आभार, थैंक्स।